મારી આક્ષેપ કરી છે ખોટી વાત છે મારા હિસાબથી, કેમ કે ત્યાં બધી જે થયો છે એ આપણે ઘટનામાં આવતો નથી અને જ્યાં ચાલુ છે અમે બધી અહીંયા રહેતા હોય, ઘણા વર્ષોથી અમે રહે છે, અમારે ભેગા એ બધી ભાઈઓ રૂપે રહેતા હોય, એટલે અમને એવું નથી લાગતું. ગોંડલના રાજકુમાર જાટની એક કેસની અંદર હવે એક નવો વળાંક આવ્યો છે. એક તરફ રાજસ્થાનની અંદર જાટ સમુદાય એ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેમના પુત્ર ગણેશ ગોંડલની સામે આક્રોશની અંદર જોવા મળી રહ્યા છે, જ્યારે બીજી તરફ ગોંડલની અંદર રહેતા એ જાટ સમાજના લોકોનું કંઈક અલગ જ નિવેદન છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. ગોંડલના પૂર્વ ધારાસભ્ય અને તેમના પુત્ર એ બંનેનો રાજસ્થાનની અંદર જોરશોરથી વિરોધ ચાલી રહ્યો છે અને વિરોધનું કારણ એ છે કે રાજસ્થાનના લોકો એવું માની રહ્યા છે, જાટ સમાજના લોકો એવું માની રહ્યા છે કે રાજકુમાર જાટની અકસ્માતે મોત નથી થયું, તેની હત્યા કરવામાં આવી છે. બીજી તરફ ગોંડલની અંદર છેલ્લા કેટલાક વર્ષોથી રહેતા જાટ સમાજના લોકો એવું કહી રહ્યા છે કે જયરાજસિંહ જાડેજા અને ગોંડલ એપીએમસીના ચેરમેન અલ્પેશ ઢોલરિયા એ મારવાડી સમાજના લોકો એ રાજસ્થાનના લોકો સાથે છેલ્લા કેટલાક વર્ષોથી ભાઈચારાની સાથે રહેલા છે. આ ઘટનાની અંદર જાટ સમાજના કેટલાક લોકોએ પૂર્વ ધારાસભ્યનું નામ ખોટી રીતે લઈ રહ્યા છે. આ કેસની અંદર આવું કાંઈ બન્યું જ નથી. અમને ન્યાયતંત્ર ઉપર પૂરો ભરોસો છે. પોલીસ પ્રશાસને જે તપાસ કરી છે તપાસ યોગ્ય છે અને હજુ પણ જો કોઈને એવું લાગતું હોય કે આ કેસની અંદર અન્ય રીતે પોલીસ તપાસ કરાવવી જોઈએ તો થવી જોઈએ, પરંતુ અમને જયરાજસિંહ જાડેજા ઉપર અને સાથે જ અલ્પેશ ઢોલરિયા સહિત ગણેશ ગોંડલ પર પણ પૂરો ભરોસો છે કે એમને આવું કોઈ પણ પ્રકારનું કૃત્ય નથી કર્યું. ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર કામ કરતા એ તમામ રાજસ્થાની ભાઈઓ દ્વારા રાજકુમાર જાટને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખ્યો હતો અને તે દરમિયાન તમામ એ રાજસ્થાનના લોકોએ નિવેદન આપ્યું. શું કે કહી રહ્યા છે જાટ સમાજના લોકો, રાજસ્થાનના એ લોકો કે જેઓ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર છેલ્લા કેટલાક વર્ષોથી કામ કરી રહ્યા છે અને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવાનો હતો, તે દરમિયાન શ્રદ્ધાંજલિના કાર્યક્રમની સાથે શું કંઈ કહ્યું એ સાંભળો. आज गोंडल विधानसभा के अंदर गोंडल एपीएमसी मार्केट यार्ड में जाट समाज के सभी भाइयों बंधुओं द्वारा राजकुमार जाट का जो मौन व्रत रखा गया इधर, सादर श्रद्धांजलि दी गई इधर, तो इसमें सभी जाट भाई यहाँ पर आए थे और सभी ने 2 मिनट का मौन व्रत रख के श्रद्धांजलि दी है, जिसमें यहाँ के सभी जो भी मजदूर मारवाड़ी हैं, जाट समाज के सभी हैं, वो यहाँ पर काम करते हैं, तो उन सबों ने मिलकर यहाँ पर श्रद्धांजलि दी और 2 मिनट का मौन रखा है. तो हम सभी ने यहाँ पर ये कार्यक्रम किया था आज, और हमें पूरा भरोसा है कि इसकी जो जांच है वो पूर्णतया किसी बिना पक्ष के होगी और इस जांच में जो भी निर्णय होगा वो सबको मान्य होगा. आपको क्या लगता है कि जांच कहाँ तक पहुँचेगी और तपास होनी चाहिए कि नहीं होनी चाहिए? मेरे हिसाब से इसकी तपास होनी चाहिए, क्योंकि ये मामला भी थोड़ा संदिग्ध हो गया है, तो इसकी तपास जारी है. लेकिन हमें जो इधर नाम आ रहा है तो हमें पूर्ण विश्वास है कि ऐसा कुछ नहीं है, लेकिन फिर भी सभी जाट भाइयों को जांच पर पूरा भरोसा रखना चाहिए. खास કરીને પરિવારના સભ્યો દ્વારા જે છે તે મૃતકના સભ્યો છે પરિવારના તે અહીંના ગોંડલના પૂર્વ ધારાસભ્યો તેમજ તેમના પુત્ર ઉપર આક્ષેપ કરે છે, શું હશે? અમારી આક્ષેપ કરી છે ખોટી વાત છે મારા હિસાબથી, કેમ કે અહીંયા બધી જે થયો છે એ આપણે ઘટનામાં આવતો નથી અને જાંચ ચાલુ છે. અમે બધી અહીંયા રહેતા હોય, ઘણા વર્ષોથી અમે રહે છે, અમારે ભેગા એ બધી ભાઈઓ રૂપે રહેતા હોય, એટલે અમને એવું નથી લાગતો. છતાં પણ અહીંયા તપાસ ચાલુ છે, તો જે કાંઈ નિર્ણય આવશે એ બધાને માન્ય રહેશે. તો એક તરફ રાજસ્થાનની અંદર આક્રોશ સાથે વિરોધ ચાલી રહ્યો છે. રાજસ્થાન વિધાનસભાની અંદર મુદ્દો ગુંજ્યો અને સાથે જ લોકસભાની અંદર પણ મુદ્દો ગુંજ્યો કે ગોંડલના રાજકુમાર જાટના કેસ મામલે સીબીઆઈ તપાસ આપવામાં આવે. જોકે રાજસ્થાનના ભીલવાડાની અંદર એવું પણ માહોલ સર્જવામાં આવ્યો કે આખી આ કેસની અંદર એ અકસ્માતે મોત નહીં પરંતુ હત્યાકાંડ છે કે જેના કારણે સીબીઆઈ તપાસ સોંપવામાં આવે અને હત્યાકાંડ પાછળ જવાબદાર તરીકે આક્ષેપ જેમના ઉપર થઈ રહ્યો છે એ આક્ષેપ પૂર્વ ધારાસભ્ય અને તેમના પુત્ર ઉપર થઈ રહ્યો છે. જો કે ગોંડલના જ રાજસ્થાની જાટ સમાજના લોકો આ તમામ આક્ષેપોને પાયા વિહોણા ગણાવી રહ્યા છે અને તેમનું એવું સ્પષ્ટ માનવું છે કે આ કેસની અંદર એમનો કોઈ હાથ નથી. તેઓ તો રાજસ્થાની લોકો સાથે ભાઈચારા સાથે રહે છે અને વર્ષોથી રહેતા પણ આવ્યા છે. તમારું શું માનવું છે ગોંડલની અંદર બનેલી આ ઘટનામાં હવે આ કેસની અંદર આવેલા નવા વળાંકને લઈને? તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ.
નમસ્કાર.